નમસ્તે મિત્રો, આ પવિત્ર અને અત્યંત શુભ જ્યોતિષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજનો સંદેશ સામાન્ય નથી. આ સમય ખાસ કરીને દૈવી ઉર્જાથી ભરેલો છે. આ સંદેશ સાંભળવાની ક્ષણથી તમારા જીવનમાં પરિવર્તનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. સૌપ્રથમ, આપણે રિદ્ધિ સિદ્ધિ આપનાર, અવરોધો દૂર કરનાર, શાણપણ અને સમજદારીના સ્વામી ભગવાન ગણેશના ચરણોમાં માથું નમાવીએ છીએ અને આપણે દેવી લક્ષ્મીને હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ કે જે કોઈ પણ આ દૈવી સંદેશ સાથે જોડાય છે તે તેમના જીવનમાં તમામ અવરોધોથી મુક્ત થાય. બધી ચિંતાઓનો અંત આવે અને તેમના ઘર સુખ, શાંતિ, સમૃદ્ધિ અને પ્રેમથી ભરાઈ જાય. હે ભગવાન ગણેશ, હે દેવી લક્ષ્મી, આ સંદેશ એવા લોકો સુધી પહોંચે જેમને તેની સૌથી વધુ જરૂર છે અને જેમના જીવનમાં ખુશીનો નવો અધ્યાય ખુલવાનો છે. મિત્રો, આજનો દિવસ કોઈ સામાન્ય દિવસ નથી. ગ્રહોની ગતિમાં એક ખાસ સ્પંદન છે. લાંબા સમયથી ચાલતા અવરોધો, મન પર પડેલા બોજ, અનુત્તરિત પ્રશ્નો હવે ઉકેલ આવવાની નજીક છે. લાંબા સમયથી તમે ધીરજ અને મૌન જાળવી રાખ્યું છે. ઘણીવાર તમે કોઈપણ દોષ વિના સહન કર્યું. તમે ભગવાનમાં શ્રદ્ધા ગુમાવી નથી. અને તેથી જ આજે બ્રહ્માંડ પોતે તમારી પડખે ઊભું છે. આજનો દિવસ સંકેત આપે છે કે હવે ફક્ત રાહ જોવાનો સમય નથી, પરંતુ પુરસ્કારનો સમય છે. તમે અંદર એક અલગ શાંતિ અનુભવશો, જાણે કોઈ અદૃશ્ય શક્તિ તમને અંદરથી ખાતરી આપી રહી હોય કે બધું બરાબર થઈ જશે. આજે 4 મુખ્ય આશીર્વાદોની ઉર્જા સક્રિય થઈ રહી છે, જેની અસર ભવિષ્યમાં તમારા જીવનનો માર્ગ બદલી શકે છે. પહેલો આશીર્વાદ આત્મવિશ્વાસ છે. આજ પછી તમે પહેલા કરતાં વધુ મજબૂત અનુભવશો. જે બાબતો તમને પહેલા ડરાવતી હતી, જે નિર્ણયો તમને એક સમયે પ્રભાવિત કરતા હતા, તે હવે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે કરી શકશે. આ આત્મવિશ્વાસ કોઈ વ્યક્તિ તરફથી નહીં, પરંતુ ભગવાનની સીધી કૃપાથી આવી રહ્યો છે. બીજો આશીર્વાદ નાણાકીય સ્થિરતા છે. પૈસાની આસપાસની અસ્થિરતા અને ભય ધીમે ધીમે અદૃશ્ય થઈ જશે. સંપત્તિ માટે નવા રસ્તા ખુલશે, અટકેલા ભંડોળ પાછા આવવાના સંકેતો દેખાશે અને અણધાર્યા લાભની શક્યતાઓ પણ છે. ત્રીજો આશીર્વાદ સંબંધોમાં મધુરતા છે. આજનો દિવસ પ્રેમ અને ભાવનાત્મક જોડાણ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમારા પ્રેમ જીવનમાં મૂંઝવણ, અંતર અથવા મૌન હતું, તો આજ પછી ધીમે ધીમે મીઠાશ પાછી આવશે. જે લોકો ખરેખર જોડાયેલા છે તેમની વચ્ચે તેથી તમારા આંતરિક અવાજને સાંભળવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચોથું આશીર્વાદ સ્વાસ્થ્ય અને ઉર્જાનું છે. તમે લાંબા સમયથી અનુભવી રહ્યા છો તે થાક, સુસ્તી અથવા માનસિક તાણમાંથી રાહતના સંકેતો છે. આજથી તમે તમારી અંદર નવી ઉર્જાનો ઉછાળો અનુભવશો, જાણે તમારું શરીર અને મન બંને હળવા થઈ ગયા હોય. મિત્રો, આજે ભગવાન હનુમાનના ખાસ આશીર્વાદ પણ તમારા પર સક્રિય છે. બજરંગબલી વ્યક્તિગત રીતે તે લોકોનું રક્ષણ કરે છે જેમણે અન્યાય સહન કર્યો છે પરંતુ અન્યાયનો માર્ગ પસંદ કર્યો નથી. જો તમારા જીવનમાં એવો સમય આવ્યો છે જ્યારે લોકો તમારી વિરુદ્ધ થયા હોય, જ્યારે તમને કારણ વગર દોષિત ઠેરવવામાં આવ્યા હોય, અથવા જ્યારે તમારા સત્યને અવગણવામાં આવ્યું હોય, તો આજે ભગવાન હનુમાન પોતે તમારી ઢાલ તરીકે ઊભા છે. તેમના આશીર્વાદથી એક મોટો પરિવર્તન આવવાનો છે. તમારી અંદરનો ભય અદૃશ્ય થઈ જશે. તમે હવે કોઈથી ડરશો નહીં પરંતુ સત્યની સાથે ઊભા રહો અને આગળ વધો. તમારા દુશ્મનોના કાવતરાઓ આપમેળે નિષ્ફળ જશે અને તમારે કંઈ કરવાની જરૂર રહેશે નહીં. આજે મહાન સારા સમાચારનો અવાજ પણ સ્પષ્ટપણે અનુભવી શકાય છે. આ સારા સમાચાર કોલ, સંદેશ અથવા અચાનક મુલાકાત દ્વારા આવી શકે છે.
આ સમાચાર તમારા ચહેરા પર સ્મિત અને તમારા હૃદયમાં શાંતિની લાગણી લાવશે. આ શુભ સમાચાર તમારા પ્રયત્નોનું પરિણામ હશે. પરંતુ ભગવાને પોતે તેનો સમય નક્કી કર્યો છે. તેથી આજે અધીરા ન બનો. ફક્ત શ્રદ્ધા જાળવી રાખો. દેવી લક્ષ્મીની કૃપાથી આજે ચમત્કારિક ઉર્જા પણ સક્રિય છે. ચમત્કારોનો અર્થ હંમેશા ભવ્ય દર્શન નથી હોતો. ક્યારેક સૌથી મોટા ચમત્કારો મનની શાંતિ અને જીવનમાં યોગ્ય દિશા હોય છે. પરંતુ આજનો દિવસ એ પણ સૂચવે છે કે સંપત્તિ સંબંધિત એક મહાન આશીર્વાદ તમારા જીવનમાં પ્રવેશી શકે છે. કેટલાક માટે તે અચાનક લાભ હોઈ શકે છે, અન્ય માટે એક નવી તક અને અન્ય માટે લાંબા સમયથી ચાલતી નાણાકીય ચિંતાઓનો અંત. જેમણે પ્રામાણિકપણે કામ કર્યું છે તેમના માટે હવે નસીબના દરવાજા ખુલી રહ્યા છે. મિત્રો, ઘણા લોકો વિચારી રહ્યા છે કે શું સમય ખરેખર બદલાઈ રહ્યો છે, શું નસીબ ખરેખર તેમના પક્ષમાં છે. તો હું તમને કહેવા માંગુ છું કે જ્યાં સુધી તમે આ સંદેશ સાંભળી રહ્યા છો ત્યાં સુધી તે તમારા માટે છે. તેને હળવાશથી ન લો. તેને સંયોગ ન માનો. આ ભગવાનની યોજનાનો એક ભાગ છે. જો તમે ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીના સાચા ભક્ત છો તો આ સંદેશનો અંત. આ સંકેત સૂક્ષ્મ છે પરંતુ તેની અસર ઊંડી હશે. આજથી તમને લાગશે કે વસ્તુઓ તમારા પક્ષમાં ઉકેલાવા લાગી છે. જે સમસ્યાઓ વારંવાર તમારી પ્રગતિમાં અવરોધ ઊભો કરે છે અને જે સમસ્યાઓ તમને પરેશાન કરી રહી છે તે સરળતાથી ઉકેલાવા લાગશે. આ મહાદેવની કૃપા છે જે તમારા માટે માર્ગ મોકળો કરે છે. જો તમને લાગે કે પરિસ્થિતિ હજુ પણ મુશ્કેલ છે તો પણ અંદરથી ઉકેલ આવી રહ્યો છે. આજનો દિવસ એક નવો શુભ સંદેશ પણ લાવે છે. તમારા કાર્યોનું ફળ ટૂંક સમયમાં મળશે. તમે જે સારું કર્યું છે, તમે જે નિઃસ્વાર્થ સેવા કરી છે, જે અવિશ્વસનીય પ્રયાસ વિશે તમે ક્યારેય બડાઈ નથી મારી, તેનો બદલો હવે બ્રહ્માંડ પોતે આપશે. તમે ઘણીવાર તમારા મનથી તર્ક કર્યો છે, ઘણીવાર તમારી જાતને સંયમિત કરી છે અને તમારા આંસુ પણ છુપાવ્યા છે. છતાં તમે ખોટો રસ્તો પસંદ કર્યો નથી. આ જ કારણ છે કે આજે મહાદેવ પોતે તમારા જીવનનો હવાલો સંભાળી રહ્યા છે. માતા પાર્વતીના આશીર્વાદથી તમે તમારા ઘરના વાતાવરણમાં પણ પરિવર્તન અનુભવશો. જ્યાં પહેલા તણાવ હતો ત્યાં શાંતિ પ્રવર્તશે. જ્યાં પહેલા તમારા પર ભારે બોજ હતો ત્યાં હવે તમે શાંતિનો અનુભવ કરશો. મિત્રો, આજનો દિવસ તમારા પ્રેમ જીવન સંબંધિત મહત્વપૂર્ણ સંકેતો પણ લઈને આવે છે. જે લોકો નિષ્ઠાવાન લાગણીઓ સાથે કોઈની રાહ જોઈ રહ્યા છે તેમના માટે આજનો દિવસ આશા લઈને આવે છે. જૂનો સંબંધ ફરીથી વાતચીતને જાગૃત કરી શકે છે. અટકેલો સંબંધ નવી શરૂઆત તરફ આગળ વધી શકે છે. આજે તમે સમજી શકશો કે પ્રેમ ફક્ત શબ્દો પર નહીં પરંતુ ધીરજ અને વિશ્વાસ દ્વારા જીવે છે. જો તમે ખોવાઈ ગયા છો તો તે ભાવનાત્મક અંતર ધીમે ધીમે ઓછું થવા લાગશે. સ્વાસ્થ્યની વાત કરીએ તો આજનો દિવસ એ પણ સંકેત આપે છે કે તમારે તમારા શરીર અને મન બંનેનું સાંભળવું જોઈએ. ઘણા લાંબા સમયથી તમે બીજાઓ માટે દોડાદોડ કરતી વખતે તમારી જાતને અવગણી રહ્યા છો. આજથી તમારા માટે થોડો સમય પણ તાત્કાલિક પરિણામો બતાવશે. માનસિક બોજ હળવો થશે, ઊંઘ સારી થશે અને બિનજરૂરી ભય અને ચિંતા ઓછી થવા લાગશે. આ બધું દેવી પાર્વતીની માતૃત્વ શક્તિને કારણે શક્ય છે, જે તમને અંદરથી સશક્ત બનાવી રહી છે. હવે મિત્રો, ચાલો એક એવા સંકેત વિશે વાત કરીએ જે ઘણા લોકો ગુપ્ત રીતે અનુભવી રહ્યા છે પરંતુ વ્યક્ત કરી શકતા નથી. આ સંકેત સંપત્તિ અને નસીબ સાથે સંબંધિત છે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં એક એવી પરિસ્થિતિ બની રહી છે
કોઈ તક આવી શકે છે. તે કોઈ સ્પર્ધા, દસ્તાવેજ, કોઈ જૂના પ્રયાસ અથવા કોઈ એવા માર્ગમાંથી આવી શકે છે જેની તમે ક્યારે કલ્પના પણ ન કરી હોય. કેટલાક લોકો માટે આ ભાગ્યનો ક્ષણ હોઈ શકે છે, જેને લોકો સામાન્ય રીતે મહાન ભાગ્ય અથવા સારા નસીબનો ઉછાળો કહે છે. પરંતુ અહીં એક વાત મહત્વપૂર્ણ છે: ઘમંડી ન બનો. તમને જે કંઈ મળે છે તેને ભગવાન તરફથી આશીર્વાદ તરીકે સ્વીકારો. મિત્રો, આજે માતા દેવીની કૃપા ખાસ કરીને તમારી સાથે જોડાયેલી છે. માતા દેવી અંદરથી નબળા લોકોની કસોટી કરે છે. પરંતુ જ્યારે તે પ્રસન્ન થાય છે, ત્યારે તે સુખનું જીવન આપે છે જેની ભરપાઈ કંઈ પણ કરી શકતું નથી. આજે તેમના આશીર્વાદથી તમને માનસિક સંતોષ, કૌટુંબિક સુખ અને આધ્યાત્મિક શક્તિ મળશે. જો કોઈ કારણોસર તમારા ઘરમાં કોઈ અશાંતિ હતી, તો તે આજ પછી ઓછી થવા લાગશે. માતા દેવી તમારી ધીરજથી પ્રસન્ન છે. હવે મારી તમારા માટે નમ્ર વિનંતી છે: જો તમે આ સંદેશ સાંભળી રહ્યા છો, તો તે સંયોગ નથી. તે એક સંકેત છે કે તમે એવા લોકોમાંના છો જેમના પર ભગવાનની ખાસ નજર છે. દૈવી પ્રવાહ જાળવવા માટે કોઈ દ્વેષ ન રાખો. કોઈનું અપમાન ન કરો અને ખાસ કરીને ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મી પ્રત્યે આદર રાખો. સાચા ભક્તોએ આવા સંદેશાને ક્યારે હળવાશથી ન લેવા જોઈએ. મિત્રો, તમે હવે આ દૈવી સંદેશના એક તબક્કામાં પ્રવેશી રહ્યા છો જ્યાં સંકેતો સ્પષ્ટ થાય છે. હવે તે ફક્ત સંભવિત પરિવર્તન વિશે નથી, પરંતુ ચોક્કસ પરિવર્તન વિશે છે. આજથી તમે તમારી આસપાસનું વાતાવરણ ધીમે ધીમે બદલાતું જોશો. લોકોનું વર્તન, સંજોગોની દિશા અને ઘટનાઓનો માર્ગ બધું જ નવી દિશા લેતું દેખાશે. આ તે સમય છે જ્યારે ભગવાન શાંતિથી કાર્ય કરે છે અને પરિણામો અચાનક સ્પષ્ટ થાય છે. ઘણા લોકો સમજી પણ શકતા નથી કે તેમના જીવનમાં પરિવર્તન ક્યારે શરૂ થાય છે. પરંતુ તમે અંદરથી એક શક્તિ અનુભવશો જે તમને આગળ વધવા માટે પ્રેરિત કરશે. મહાદેવની કૃપાથી આજે એક મોટો આંતરિક પરિવર્તન આવશે. તમે તમારી જાતને પહેલા કરતાં વધુ સ્પષ્ટ રીતે વિચારતા જોશો. તમારી પાસે રહેલી મૂંઝવણ અને મૂંઝવણ ધીમે ધીમે દૂર થવા લાગશે. નિર્ણયો લેવા સરળ બનશે અને તમારા મનમાં વારંવાર આવતા પ્રશ્નો શાંત થવા લાગશે. આ મહાદેવનો આશીર્વાદ છે, જેમાં તે તમને માર્ગદર્શન આપે છે. તમારા વિચારો સ્થિર થશે જેથી તમે સાચા અને ખોટા વચ્ચે સ્પષ્ટ રીતે તફાવત કરી શકશો. દેવી પાર્વતીની કરુણાથી તમારું ભાવનાત્મક સંતુલન પણ પાછું આવશે. હવે તમે એવી બાબતો પર સંયમથી પ્રતિક્રિયા આપશો જે તમને વધુ પડતા ભાવનાત્મક બનાવતી હતી. હવે ચાલો એક મોટા પરિવર્તન વિશે વાત કરીએ જેની તમે રાહ જોઈ રહ્યા છો. આજથી તમારા જીવનમાં એક એવી તક આવશે જ્યાં તમને તમારી ક્ષમતા દર્શાવવાની સંપૂર્ણ તક મળશે. આ તક અચાનક આવશે, પરંતુ તમે અંદરથી તેના માટે પહેલાથી જ તૈયાર છો. શરૂઆતમાં તમને જવાબદારી ભારે લાગશે, પરંતુ ભગવાન તમને છોડશે નહીં. હનુમાનની શક્તિથી તમે હિંમત અને આત્મવિશ્વાસ મેળવશો અને તમે આ તકને તમારા પક્ષમાં ફેરવી શકશો. આ તે ક્ષણ હશે જ્યારે લોકો તમને અલગ રીતે જોવાનું શરૂ કરશે. સંપત્તિ અને નસીબ સાથે સંબંધિત અંતિમ સંકેત પણ હવે ઉભરી રહ્યો છે. દેવી લક્ષ્મીના આશીર્વાદ સાથે બનેલું સંયોજન ફક્ત કાંચલાઉ લાભ જ નહીં પરંતુ કાયમી સુધારો સૂચવે છે. આજથી પૈસા પ્રત્યેનો તમારો દૃષ્ટિકોણ બદલાશે. તમે ફક્ત પૈસા કમાવવાની જ નહીં પરંતુ તેનું સંચાલન કરવા અને તેને યોગ્ય દિશામાં વાપરવાની પણ સમજ વિકસાવશો. કેટલાક લોકો માટે અચાનક નોંધપાત્ર લાભના સંકેતો છે. કેટલાક લોકો માટે લાંબા સમયથી અટકેલો મોટો પ્રોજેક્ટ આગળ વધી શકે છે. આ એવો સમય છે જ્યારે નસીબ સખત મહેનત સાથે જોડાય છે.
માતા દેવીની શક્તિ તમારામાં એક અનોખો આત્મવિશ્વાસ જાગૃત કરશે. તમને લાગશે કે તમે હવે તમારી જાતને ઓછી આંકતા નથી. તમે વર્ષોથી જે માનની ઝંખના કરી રહ્યા છો તે ધીમે ધીમે મળવા લાગશે. પરિવારમાં તમારું સ્થાન મજબૂત બનશે. તમારા શબ્દોનું મૂલ્ય થશે અને તમારી સલાહ પર ધ્યાન આપવામાં આવશે. આ માતા દેવીનો આશીર્વાદ છે, જેમાં તે પોતાના ભક્તને અંદરથી એટલો મજબૂત બનાવે છે કે બાહ્ય સંજોગો તેમને હચમચાવી શકતા નથી. મિત્રો, હવે એક ખૂબ જ મહત્વપૂર્ણ વાત સમજવી મહત્વપૂર્ણ છે. આ સંપૂર્ણ પરિવર્તન ફક્ત ત્યારે જ કાયમી રહેશે જો તમે અહંકારથી દૂર રહેશો. તમને જે કંઈ મળે છે તેને ભગવાન તરફથી આશીર્વાદ તરીકે સ્વીકારો. તમારી સરખામણી કોઈની સાથે ન કરો. કોઈને પણ ઓછું ન ગણો અને કોઈના પ્રત્યે ઈર્ષા ન કરો. ભગવાન ગણેશનું જ્ઞાન અને દેવી લક્ષ્મીના આશીર્વાદ ત્યારે જ સ્થિર રહે છે જ્યારે મન શુદ્ધ હોય છે. જો તમે આ સમજો છો તો કોઈ કંઈ પણ પ્રાપ્ત કરી શકશે નહીં. શક્તિ તમારી પ્રગતિને રોકી શકશે નહીં. હવે હું તમને નિષ્ઠાપૂર્વક વિનંતી કરું છું. જો તમે આ સંદેશ સાથે અત્યાર સુધી જોડાયેલા છો તો તેનો અર્થ એ છે કે આ સંદેશ તમારા માટે છે. તેને વચ્ચે છોડી દેવાથી તમારા પર અન્યાય થશે. જે લોકો ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીના સાચા ભક્ત છે તેઓ આવા સંકેતોને ક્યારે અવગણશે નહીં. આ દૈવી ઉર્જાને વધુ મજબૂત બનાવવા માટે આ સંદેશને લાઇક કરો. તેને તમારા પરિવાર અને પ્રિયજનો સાથે શેર કરો અને અંત સુધી આ આધ્યાત્મિક યાત્રા પર રહો. એક નાનું પગલું પણ તમારા ભાગ્યના દરવાજા ખોલી શકે છે. મિત્રો, હવે આ દૈવી પ્રવાહનો તબક્કો આવે છે જ્યાં ભગવાન ફક્ત સંકેતો જ આપતા નથી પણ તમને અંદરથી પણ તૈયાર કરે છે. આજ પછી તમે તમારા મનમાં એક નવી સ્પષ્ટતા ઉભરતી અનુભવશો. જે બાબતો પહેલા તમને મૂંઝવતી હતી તે હવે સરળ લાગશે. આ પરિવર્તન અચાનક નહીં, પરંતુ ખૂબ જ શાંતિથી થશે, જેમ સવારનો પ્રકાશ ધીમે ધીમે અંધકારને દૂર કરે છે. આ મહાદેવનો ખેલ છે. તે અવાજ નથી કરતો, પરંતુ તેમના કાર્યો ગહન છે. આજથી તમે તમારા જીવન પ્રત્યે વધુ સભાન બનશો અને આ જાગૃતિ તમને આગળ ધપાવશે. હવે ભગવાન હનુમાનના આશીર્વાદ સાથે જોડાયેલ એક ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ ઉભરી રહ્યો છે. નજીકના ભવિષ્યમાં તમારે એક એવી ક્ષણનો સામનો કરવો પડશે જ્યાં તમારે તમારી હિંમતની કસોટી કરવી પડશે. આ કસોટી તમને ડરાવવા માટે નહીં, પરંતુ તમારી સાચી શક્તિની યાદ અપાવવા માટે હશે. તમે જે વિચારો છો તેના કરતાં તમે ઘણા વધુ સક્ષમ છો. ભગવાન હનુમાનની કૃપાથી તમે એવો આત્મવિશ્વાસ અનુભવશો કે તમે ડર્યા વિના આગળ વધશો. તે ક્ષણ પછી તમારી છબી પણ બદલાઈ જશે. લોકો તમને નબળા નહીં, પરંતુ એક મજબૂત અને સ્થિર વ્યક્તિત્વ તરીકે જોવા લાગશે. મિત્રો, હવે તે મહાન આનંદ વિશે વાત કરીએ. આ વાતનો સંકેત દેવી માતા આપી રહી છે. આ ખુશી ફક્ત ભૌતિક જ નહીં, પણ માનસિક અને પારિવારિક પણ હશે. ઘરની અંદરની અકથિત ચિંતાઓ, નાની નાની બાબતો પર ભાર મૂકતા બોજ ધીમે ધીમે દૂર થશે. દેવી માતાનો આશીર્વાદ એ છે કે હાસ્ય અને નિકટતા તમારા ઘરમાં પાછી આવશે. જો પરિવારમાં કોઈ અંતર કે ગેરસમજ હતી, તો વાતચીતના માર્ગો ખુલશે. આ તે જ ખુશી છે જેની તમને ખૂબ જરૂર છે, ભલે તમે તેને ક્યારેય શબ્દોમાં વ્યક્ત ન કરી હોય. હવે દેવી લક્ષ્મીના આશીર્વાદ સાથે સંબંધિત એક ખૂબ જ ખાસ સંકેત ઉભરી રહ્યો છે. આવનારા સમયમાં તમને એવી નાણાકીય તક મળી શકે છે જે પહેલી નજરે સામાન્ય લાગે, પરંતુ ભવિષ્યમાં તે તક નોંધપાત્ર પરિમાણ લેશે. તેથી આજથી કોઈ પણ નવા પ્રસ્તાવ કે માહિતીને હળવાશથી ન લો. લોભથી નહીં, સમજદારીપૂર્વક નિર્ણય લેવાનું યાદ રાખો.
જ્યાં વિવેક અને ધીરજ હોય ત્યાં દેવી લક્ષ્મીના આશીર્વાદ રહે છે. જો તમે સંયમ રાખશો તો તમને જે મળે છે તે ફક્ત આજ માટે જ નહીં પરંતુ ભવિષ્યનો પાયો બનશે. પ્રેમ જીવન અંગે પણ એક ગહન સંદેશ છે. આજથી તમે સમજવા લાગશો કે સાચો પ્રેમ ફક્ત પ્રાપ્ત કરવા વિશે નથી પરંતુ સમજવા અને આદર આપવા વિશે છે. જે લોકો તમારા જીવનમાં સાચા છે તેઓ ધીમે ધીમે અને સ્પષ્ટ રીતે ઉભરી આવશે અને જે ફક્ત થોડા સમય માટે ત્યાં હતા તેઓ પોતાની મેળે પાછળ હટી જશે. આ ફિલ્ટરિંગ પીડાદાયક હોઈ શકે છે પરંતુ અંતે તે તમને હળવા અને મુક્ત કરશે. ભગવાન શિવ અને માતા પાર્વતીનો આશીર્વાદ છે કે ફક્ત તે જ સંબંધો તમારા જીવનમાં ટકી રહેશે જે તમારા આત્મા સાથે સુસંગત છે. મિત્રો, હવે તમારે એક ખૂબ જ મહત્વપૂર્ણ ચેતવણી પણ સમજવી જોઈએ. આવનારા દિવસોમાં કેટલાક લોકો તમારી પાસેથી સલાહ માંગી શકે છે. કેટલાક તમારી ઉર્જાનો લાભ લેવાનો પ્રયાસ કરી શકે છે. તમારી યોજનાઓ અથવા વિચારો બધા સાથે શેર કરવા જરૂરી નથી. મૌન રહીને આગળ વધવું એ પણ એક શક્તિ છે. ગણેશજીનું જ્ઞાન તમને શીખવે છે કે ક્યારે બોલવું અને ક્યારે મૌન રહેવું. જો તમે આ શીખી લો છો તો કોઈ તમને ગેરમાર્ગે દોરી શકશે નહીં. હવે ચાલો તમારા જીવનમાં આવનારી નિર્ણાયક ક્ષણ વિશે વાત કરીએ. આ એવો સમય હશે જ્યારે તમારે એક નાનો નિર્ણય લેવો પડશે પરંતુ તે નિર્ણયના લાંબા ગાળે મહાન પરિણામો આવશે. ક્યારેક ભગવાન મોટા સંકેતો આપતા નથી પરંતુ નાના હાવભાવ દ્વારા રસ્તો બતાવે છે. તે સમયે તમારી આંતરિક શાંતિ પર વિશ્વાસ રાખો અને દબાણમાં નિર્ણયો ન